હેલો એવરીવન, માય નેમ ઇઝ કેવલ પ્રજાપતિ અને તમે જોઈ રહ્યા છો કેપી ક્લાસીસ. છેલ્લે આપણે ચેપ્ટર 2 બહુપદીનો અભ્યાસ કર્યો હતો, જેમાં શૂન્ય કઈ રીતે શોધવું તેના વિશે સમજ્યા હતા. આજે આપણે અવયવ, કોઈ પદ એ કોઈ સમીકરણનો અવયવ છે કે નહીં તે સમજીશું અને મધ્યમ પદને વિભાજિત કરી અને અવયવ પ્રમેયનો ઉપયોગ કરી અવયવીકરણને સમજીશું. તો સૌ પ્રથમ આ પદ x પ્લસ 2 એ x ઘન પ્લસ 3x સ્ક્વેર પ્લસ 5x પ્લસ 6 નો અવયવ છે કે નહીં તે સમજીએ. તેમાં x પ્લસ 2 ઇક્વલ ટુ 0 માં પ્લસ 2 એ બરાબરની બીજી બાજુ જતા -2 અને આ -2 ની કિંમત આ સમીકરણમાં મૂકતા -2 3 વખત કરતા -8 અને એ રીતે -2 નો વર્ગ -2 ઇન્ટુ -2 4 થાય અને માઇનસ માઇનસ પ્લસ થાય ગુણાકારમાં. તેથી અહીં જવાબ પ્લસ આવશે, +12. અને અહીં ગુણાકારમાં +5 અને -2 નો ગુણાકાર કરતા -10 આવશે અને આ +6. એ રીતે +12 અને +6 ભેગા થઈને 18 થશે અને -10 અને -8 પ્લસ થઈને -18 થશે. એ રીતે બરાબરની બીજી બાજુ શૂન્ય જવાબ આવશે. તેથી શૂન્ય હોવાથી આ પદ એ સમીકરણનો અવયવ કહેવાશે. હવે આપણે અવયવીકરણને સમજીશું. અવયવીકરણમાં આ છે પ્રથમ પદ, પછી આ મધ્યમ પદ અને આ છેલ્લું પદ છે. હવે અવયવીકરણમાં આપણે મધ્યમ પદના બે ભાગ પાડીશું, જેમાં પ્રથમ પદ ને અંતિમ પદના ગુણાકારથી જે પણ સંખ્યા આવે તેના બે એવા ભાગ પાડવા, જેથી મધ્યમ પદમાં જે પણ સંખ્યા હોય તેનો સરવાળો થવો જોઈએ. અહીં જોઈએ તો 6 × 5 બરાબર 30 થાય અને 30ના બે ભાગ 15 વત્તા 2 એટલે 30. 15 ગુણ્યા 2 બરાબર 30 થાય અને આ બંનેનો સરવાળો 17 થાય. માટે હવે આ સંખ્યાને મધ્યમ પદની જગ્યાએ રાખતા 6x² + 15x અને +2x + 5, જેમાં 17x મધ્યમ પદની આગળ જે પણ ચિહ્ન હોય તે બંને ભાગ પાડેલ સંખ્યાના આગળ તેમાંથી મોટી સંખ્યા આગળ એ જ ચિહ્ન રાખવું. માટે 6x² + 15x મોટી સંખ્યા આગળ મધ્યમ પદનું ચિહ્ન રાખવું અને મધ્યમ પદની આગળનું ચિહ્ન અને પાછળના ચિહ્નનો જે પણ સરવાળો થાય એ ચિહ્નનો સરવાળો થાય એ નાની સંખ્યા આગળ મૂકવો. તે રીતે 6x² + 15x + 2x + 5. હવે આ પદમાંથી 3x ને કોમન નીકાળતા અહીં 2x અને અહીં 5 બાકી રહેશે અને આ બંને પદોમાં તો ફક્ત એક જ કોમન નીકળશે. તેથી 3x અને +1 આ એક અવયવ અને 2x + 5 બે અવયવ અહીં મળશે. થેન્ક યુ ફોર વોચિંગ.